દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા છે ફૂલનો હાર, હારે અમે લાવ્યા છે ફૂલનો હાર, એ હારે અમે લાવ્યા છે ફૂલનો હાર, હારે અમે લાવ્યા છે ફૂલનો હાર, એ શિવ તમે તેરો આનંદ થાય, શિવ તમે ફેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હરે હારે અમે લાવ્યા છે બીલીના પાન, હારે અમે લાવ્યા છે બીલીના પાન, હરે અમે લાવ્યા છે બીલીના પાન, હારે અમે લાવ્યા છે બીલીના પાન, શિવ તમે સ્વીકારો આનંદ થાય, શિવ તમે સ્વીકારો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા છે ગંગાનાની, 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 અરે શિવ તમે સ્વીકારો આનંદ થાય, શિવ તમે સ્વીકારો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી સદા આરતી સદા
દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી સદા શિવની થાય, આરતી સદા શિવની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, શિવની થાય આરતી સદા શિવની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલે પુણ્યકાસ્તો મંગલાય તનો હરિ, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ સ્થાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ પદે પદે પુષ્પે હિ દેવાર્વિવંદનમ આત્મરક્ષાર્થે આત્માર્વિવંદનમ. 5 આરતી કથા મંડપમાં જવા દો, બાકીની આરતી પૂજા સ્થળે મૂકી દો. યજમાન પરિવાર ત્યારબાદ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. જય સોમનાથ મહાદેવ કી, યજમાન પરિવાર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. गिरनारी महाराज की, काली कमले वाले महाराज की, ओम नमः पार्वती पते हर हर महादेव. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कबहिर्नयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम्. जय गुरुदेवा
બ્રહ્મ સ્વરૂપા શ્રી ગુરુદેવા બ્રહ્મ સ્વરૂપા શ્રી ગુરુદેવા બ્રહ્મ સ્વરૂપા શ્રી ગુરુદેવા બ્રહ્મ રૂપા સદગુરુદેવા જય ગુરુદેવા શ્રી ગુરુદેવા હરિ ગુરુદેવા સદગુરુદેવા જય ગુરુદેવા શ્રી ગુરુદેવા હરિ ગુરુદેવા સદગુરુદેવા. શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે, આ અમાસ એટલે આ દિવસે શ્રાવણ મહિનાની અમાસના દિવસે સૂર્યમાંથી આમા નામના કિરણો પૃથ્વી પર પ્રવાહિત થાય છે. આ આમા નામના કિરણો પૃથ્વી પર સૌથી વધારે અમાસના દિવસે પ્રવાહિત થાય છે, એટલે અમાસ કહેવામાં આવે છે. અને આ આમા કિરણોની એક વિશેષતા છે કે સૂર્યનારાયણ ભગવાનની સામે ઊભી, એટલે કે આ આમા કિરણોને ગ્રહણ કરતાં કરતાં આપણે આપણા દેહમાં એને ઝીલતા ઝીલતા જે કોઈ પણ ભાવના કરીએ, જે કોઈ પણ ઈચ્છા કરીએ, જેનું સ્મરણ કરીએ, એ આપણને પ્રાપ્ત થાય છે, એના જેવા બની જવાય છે. આજે આપણે અમાસના દિવસે ગંગા મૈયાના સાનિધ્યમાં એક લોટો જલ પણ જો સૂર્યનારાયણને અર્પણ કરીશું, આપણી મનોકામનાઓને લઈને અથવા તો આપણા પિતૃઓને યાદ કરીને, એની સ્મૃતિમાં અમાસના દિવસે જલ પધરાવવામાં આવે છે પિતૃઓને યાદ કરીને. એટલા માટે પિતૃઓને યાદ કરીને જલ અર્પણ કરવામાં આવે છે કે આપણે આપણા પિતૃઓ જેવા ગૌરવશાળી થઈએ, આપણે આપણા પિતૃઓ જેવા સૌભાગ્યશાળી થઈએ કે એમણે એમના વારસા સ્વરૂપે આપણને આ પૃથ્વી ઉપર આટલા સક્ષમ બનાવ્યા છે, એનું આપણે એમને કંઈક ભાવાવંદન સ્વરૂપે આ અમાસના દિવસે યાદ રહે એવું કાર્ય કરીએ. તો આજના અમાસના ઉત્તમ દિવસે ગંગાથી વધારે પવિત્ર આ જગતમાં કોઈ નથી. તો મહાપવિત્ર એવા ગંગાના તટ પર સુંદર મજાના સ્વર્ગાશ્રમમાં
ભગવાન સદાશિવ અને ભગવાન રામચંદ્રજીના સાનિધ્યમાં, હિમાલયના સાનિધ્યમાં આપણા કથાના યજમાન, સંપૂર્ણ યજમાન એવા જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર, અને આ પરિવારમાં અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ, એમણે આજના દિવસથી આ કથાનો આરંભ કરાવ્યો. તો આજનો દિવસ જે આરંભનો છે ને, એ જ એમની સફળતા છે કે આજે જ જે કાર્ય આરંભ કરવામાં આવે આમાં કિરણોના સાનિધ્યમાં, તો એ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે. અને એ પણ કઈ રીતે એમણે કર્યું છે? આપણા ઉષાબેન કે જેમણે ઘરમાં થોડી થોડી બચત કરી અને એકત્ર કરેલું ધન, અને એ ધન જે ભેગું થયું, જમા રાશિ થઈ, એમાંથી આ પિતૃઓને કંઈક અંજલિ સ્વરૂપે આપવાની ભાવના જાગી અને આ કથાનું આયોજન થયું. તો આપણે પહેલાં તો ઉષાબેનને એક વંદન પણ કરવા જોઈએ કે, અને એમના પિતૃઓને, એમના પૂર્વજોને વંદન કરવા જોઈએ કે એવી તો કેવી કુલવધુ આવી. સાંભળજો, એવી તો કેવી કુલવધુ આવી કે જેણે બચત કરી અને એના પિતૃઓના મોક્ષ માટે કથાના આયોજનનો વિચાર કર્યો. અદ્ભુત છે ને? એવા સુંદર ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિના બે પુત્રો, પુત્રવધુઓ ભૂપેન્દ્રભાઈ અને તેજલબેન, કૌશિકભાઈ અને માધુરીબેન, એમના દીકરી પણ અહીંયા પધાર્યા છે. આપણામાં એક એવો નિયમ છે કે એક નિયાણી ના હોય સાથે તો 1000 ગણું જો પુણ્ય કર્યું હોય ને તો એ વ્યર્થ છે. એટલે આપણા પુણ્યને સફળ કરવા માટે આપણી સાથે તેજલબેન, દીપક કુમાર એ પણ અહીંયા છે. આપણા યજમાનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપણે સમયોચિત કથાનો આરંભ કરીએ. અને એ કથાના આરંભમાં આપણે ઉતાવળ નહીં કરીએ. અહીંયા આપણે આનંદ માટે આવ્યા છીએ. તો એ કયો આનંદ, એની પણ ચર્ચા કરીશું. ખૂબ શાંતિથી ધીરે ધીરે આપણે કથાને આગળ લઈ જશું. અત્યારે આપણે કથાનું કોઈ પ્રકારનું વિવેચન ના કરીએ. માત્ર એક સુંદર મજાની સમાપન ધૂન સાથે ધૂન કરી અને આપણે આ સત્રને વિરામ આપીશું. અને ત્યાર પછી બરાબર 3 વાગે, જેમ અમારા મોટા ભાઈ બળદેવભાઈએ કહ્યું કે 3 વાગે જો પૂર્ણ લાભ લેવો હોય તો આવી જજો. હું કથાકાર એવી કોઈ છું નહીં, બહુ મોટું નામાધારી ને શું કહેવાય, કમંડલ ધારીને, જટાધારીને, ગિરનારીને આવું બધું. એટલે એવું નથી કે હું અહીંયા ઓડિયન્સ જમા થઈ જશે પછી શું કહેવાય પેલી એન્ટ્રી કરશું ને આવું બધું. અહીંયા એવું નહીં થાય. અહીંયા કથા એટલે પૂર્ણ કથા. મારી જવાબદારી છે કે 3 વાગે કથાનો આરંભ કરવાનો, તો એ થઈ જશે. કારણ કે આપણે ભગવાનને નોતરું આપ્યું છે કે હે પ્રભુ, અમે 3 વાગ્યેથી 6 વાગ્યા સુધી આપના ગુણગાન ગાશું. અને ભગવાન તો એના સમયે આવીને ઊભા રહી જાય. ભગવાનને તો આવા કંઈ કામ હોતા નથી.
કે જેવા આપણે છે. ભગવાન અહીંયા હાજર થઈ જાય ને આપણે કોઈ હોઈએ નહીં તો ભગવાન તો પાછા એના સ્થાન પર બિરાજી જાય ને પછી આપણે 3:30 આવીએ શાંતિથી ચાનો ટેકો કરીને. તો પછી ભગવાન વગરની આપણી કથાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણે એવું ના થાય એટલા માટે એકદમ આપણે સમયસર આવીશું. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. 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 જય હો. અરે ગાવો ગાવો શિવ ગુણ ગાવો. ગાવો રે ગાવો શિવ ગુણ ગાવો. ગાવો ગાવો શિવ ગુણ ગાવો. ગાવો રે ગાવો શિવ ગુણ ગાવો. ગાવો ગાવો શિવ ગુણ ગાવો. ગાવો રે ગાવો શિવ ગુણ ગાવો. મિલકે ગાઓ મિલકે ગાવો ઝુમકે ગાવો. મિલકે ગાવો ઝુમકે ગાવો. सब मिलके गाओ झुमके गाओ. मिलके गावो झुमके गावो. अरे मिलके गाओ झुमके गाओ. मिलके गावो झुमके गावो. झुमके गाओ आज. हरि ओम नमः शिवाय. सब मिलके गावो